નમસ્કાર દર્શક મિત્રો, આજે આ વાત શરૂ કરતા પહેલા મારે ગુજરાતના યુવકોને આહ્વાન કરવું છે. મારે એમને કહેવું છે કે શું તમારે વડાપ્રધાન, પ્રધાન, સાંસદ કે ધારાસભ્ય બનવું છે? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકામાં નેતૃત્વ કરવું છે? સામાજિક ક્ષેત્રે મોટું માથું બનવું છે? વ્યવસાય ધંધામાં આગેવાન બનવું છે? પાંચમા પૂછાતા થવું છે? તો પછી ડોક્ટર જયનારાયણ વ્યાસની વર્ષોના અનુભવના નિચોડ સમી રાજા રજવાડા અને રાજકારણ એ તો જોવું જ પડશે, કારણ કે એમાં નીવડેલા માણસો અને એમના જીવનમાં બનેલા પ્રસંગોનું વર્ણન છે. આપણે બધું જ જે શોધાઈ ચૂક્યું છે ફરીથી શોધવા જવા માટે અખતરો કરવાની જરૂર નથી. અને તકદીર હોય તો આવડત વગરનો માણસ પણ સિંહાસન પર બેસી શકે છે. એવા ઘણા માણસોના ઉદાહરણ આપણી સામે છે. પણ રાજા બનીને સિંહાસન પર બેસવું અને રાજા તરીકે અસરકારક વહીવટ કરવો, ખ્યાતિ પ્રાપ્ત કરવી, આ બે જુદી બાબત છે. વડાપ્રધાનો ઘણા થઈ ગયા, પણ પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, અટલ બિહારી વાજપેયી, એમને કેમ લોકો યાદ કરે છે? ગમે તે ક્ષેત્રના તમે આગેવાન બનો, તમે એવા આગેવાન બનો કે લોકો યાદ કરે તમને. અને એ માટેની મારી ભાવિ પેઢીને એક નાનકડું મીણબત્તી ધરવાની આ જે મારી મૂવમેન્ટ છે, પ્રયાસ છે, એ પ્રયાસમાં તમે તો જોડાઓ જ દોસ્તો, પણ સાથે સાથે જેટલા વધારેને જોડો તેટલા વધારેને જોડો. દાખલા તરીકે આજે આપણે વાત કરવી છે શ્રીમાન ગુલઝારીલાલ નંદા વિશે. તમે કદાચ નામ સાંભળ્યું છે, નહીં પણ સાંભળ્યું હોય, કઈ વાંધો નહીં. નામ ગુલઝારીલાલ નંદા. દેશમાં વડાપ્રધાનનું અકાળ અવસાન થાય પછી કાર્યકારી વડાપ્રધાન તરીકે સૌથી વધુ સમય ગુલઝારીલાલ નંદા વડાપ્રધાન રહે, કાર્યકારી વડાપ્રધાન રહે. એમણે ધાર્યું હોત તો શક્ય હતું કે વડાપ્રધાન પણ બની શક્યા હોત, પણ એમણે પોતે સામે ચાલીને લાલ બહાદુર શાસ્ત્રીને આગળ કર્યા કે નહીં, લાલ બહાદુરને બનાવો. દેશના સૌથી વધારેમાં વધારે વડાપ્રધાન સાથે ગૃહમંત્રી તરીકે કામ કરવાનું જો માન કોઈને મળતું હોય તો એ વ્યક્તિ ગુલઝારીલાલ નંદા. તો તમને થશે ગુલઝારીલાલ નંદાને ગુજરાતને શું લાગે વળગે? હવે પછીના 3, 4, 5 એપિસોડમાં આપણે ગુલઝારીલાલ નંદાની વાતો કરવી છે. ગુલઝારીલાલ નંદા એટલે મૂળ મજૂર મહાજન. એક જમાનામાં અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું. અહીંયા લગભગ 80 જેટલી ટેક્સટાઇલ મિલો ધમધોકાર ચાલતી. મિલોના ભૂંગળા વાગે, પાળી છૂટે, પાળી ચાલુ થાય, એના ઉપરથી લોકો ઘડિયાળનો સમય ગણતા. બહુ ઓછા ઘરોમાં એ વખતે ઘડિયાળ હતી. એ મજૂરોના પ્રતિનિધિ તરીકે શંકરલાલ બેન્કર અને અનસુયાબેન સારાભાઈએ મજૂર મહાજનની સ્થાપના કરી. પૂજ્ય ગાંધીજીના એમને આશીર્વાદ મળ્યા અને એક સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિ તરીકે, એક સિદ્ધાંતનિષ્ઠ સંસ્થા તરીકે મજૂર મહાજન અસ્તિત્વમાં આવ્યું. એનો પાયાનો સિદ્ધાંત એ હતો કે કોઈ પણ ઉદ્યોગ ચાલે છે, સફળ થાય છે, તો એના પાછળ 3 પરિબળો છે. એક તો જે માણસ એમાં મૂડી લગાવે છે, મૂડી લડે છે, એટલે એ પહેલું પરિબળ, મૂડી. બીજું મેનેજમેન્ટ, વ્યક્તિ ચલાવે છે, એનું ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે, સુપેરે સંચાલન કરે છે, એટલે સંચાલન અથવા મેનેજમેન્ટ એ બીજી મૂડી. અને ત્રીજું, એમાં પ્રાણ પૂરે છે કામદારો. આ 3 વગર કોઈ પણ ઉત્પાદન વ્યવસ્થા સંપૂર્ણ બની શકે નહીં, નફો કરતી થઈ શકે નહીં. અને આ સિદ્ધાંત પર ગાંધીજીએ અનસુયાબેન અને શંકરલાલ બેન્કરને મજૂર મહાજનની સ્થાપના સમયે એક સિદ્ધાંત આપ્યો કે ભાંગફોડ કે હડતાલ નહીં, વિવાદ થવાના. જ્યારે ઘરમાં પણ 2 વાસણ ખકડે તો વિવાદ થશે, પણ જ્યારે પણ કોઈ વિવાદ ઉભો થાય મજૂરો અને માલિક વચ્ચેનો,
ત્યારે બંને જુદા નથી, બંનેનું હિત ઉદ્યોગ સાથે જ જોડાયેલું છે. એટલે ઉદ્યોગમાં ભાંગફોડ કરવાથી કે હડતાલ પાડવાથી એનો ઉકેલ નથી આવતો. એનાથી મૂડીને નુકસાન થશે, માલિકને નુકસાન થશે અને મજૂરને નુકસાન થશે. તો શું કરવાનું? તો કે વિવાદ થાય તો સંવાદ કરો. માલિકના પ્રતિનિધિ, મજૂર મહાજનના પ્રતિનિધિ સાથે બેસે, સંવાદ કરે, ઉકેલ શોધે. અને એ છતાંય ઉકેલ ના આવે તો લવાદ નિમો. અને એ જે ઉકેલ આપે, એ જે ન્યાયાધીશ તરીકે ઉકેલ આપે, લવાદ એટલે બધા બંને પક્ષને સાંભળી અને પોતે પુરાવાના આધારે ઉકેલ આપે, તો એ ઉકેલને અનુસરો. બંને પક્ષ અનુસરે, બંને પક્ષને બંધન કરતા રહે. અને આ સિદ્ધાંત ઉપર વર્ષો સુધી મજૂર મહાજનની મજૂર પ્રવૃત્તિ ચાલી. દોસ્તો, જીનેવામાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન સ્થપાયું. એને પાયાના સિદ્ધાંત તરીકે આ ગાંધીવાદનો સિદ્ધાંત સ્વીકાર્યો. એટલું જ નહીં, પણ મજૂર મહાજનમાંથી એક પ્રતિનિધિ ILOના સાથે પણ જોડાયેલો રહેતો. કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ મજૂરોમાંથી પ્રતિનિધિ ચૂંટાય તે જતા. આગળ જતા વાત કરીશું. જો મજૂર મહાજન ના હોત અને મજૂર મહાજનના કોઈ પ્રતિનિધિએ રાજીનામું ના આપ્યું હોત ધારાસભામાંથી, તો મોરારજીભાઈ દેસાઈ ક્યારે એ ટર્મમાં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી ન બની શક્યા હોત. આ મજૂર મહાજન, એ મજૂર મહાજનના જે મુખ્ય સૂત્રધારો, આધાર સ્તંભો, એમાંના એક એટલે ગુલઝારીલાલ નંદા. હવે ટેક્સટાઇલ લેબર એસોસિએશન, મજૂર મહાજન ટેક્સટાઇલ મિલ મજદૂર સંઘ કાળક્રમે અમદાવાદમાં મિલ ઉદ્યોગની પડતી થઈ. એક જમાનામાં જ્યાં 80 કરતા વધારે મિલોના ભૂંગળા ધુમાડા ઉગતા હતા, ત્યાં આજે શાંતિ પ્રવર્તે છે. અમદાવાદ એ ભારતનું મેન્ચેસ્ટર કહેવાતું હતું, આજે એ વાત ભૂતકાળ બની ગઈ છે. ત્યારે એ મજૂર મહાજને કેટલાક રાષ્ટ્રીય નેતાઓ આપ્યા. એમાં ગુલઝારીલાલ નંદા પણ આવે, ખંડુભાઈ દેસાઈ પણ આવે, શંકરલાલ બેન્કર પણ આવે, અરવિંદ બુચ પણ આવે. અને આ બધાને કારણે ગુજરાતમાં માલિક અને મજદૂર વચ્ચેના સંબંધો એ હંમેશા સુમધુર રહ્યા. અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું પાયાનું કારણ એ છે કે ગુજરાતમાં મેન ડેઝ લોસ બીકોઝ ઓફ સ્ટ્રાઇક્સ એન્ડ લોકઆઉટ્સ, હડતાળો અને લોકઆઉટના કારણે જે માનવ દિનો ગુમાવાય તેની સંખ્યા ગુજરાતમાં ઓછામાં ઓછી હતી દેશમાં. એટલે ઉદ્યોગો અહીંયા શાંતિપ્રિય મજૂર સંબંધોને કારણે રોકાણ કરવા આકર્ષાતા હતા. અને એટલા માટે ગુજરાત, જે પોતાની સ્થાપના સમયે દેશમાં ઔદ્યોગિક રાજ્યોમાં 8મા નંબરે હતું, એ આ શાંત મજૂર સંબંધો, સરકારની સાનુકૂળ નીતિઓ, ગુજરાતની પ્રજાની વેપારલક્ષી ઝઘડો નહીં પણ સુલેહથી વાત કરીને પ્રશ્નો ઉકેલવાની આવડત અને ઉત્પાદકતા, આ બધાના સુમેળને કારણે ગુજરાત પહેલા નંબરે 1990માં પહોંચ્યું. આ વાત આજે પશ્ચાતભૂ તરીકે એટલા માટે કહી કે ગુજરાતની પાસે ઔદ્યોગિક વિકાસ સિવાય અલગ રાજ્ય બન્યું 1960માં, ત્યારે વિકાસ માટેનો કોઈ માર્ગ જ નહોતો. માથાદીઠ 1 એકર કરતા ઓછી ખેડાણલાયક જમીન ગુજરાતમાં હતી. બધી જ 12માસી નદીઓ એ મહીસાગર અને દમણગંગાની વચ્ચે હતી. સાબરમતીને હું 12માસી નદી નથી ગણતો. અમદાવાદ મુંબઈ બ્રોડગેજ રેલવે લાઇન હતી. અમદાવાદથી મુંબઈ સુધી નેશનલ હાઈવે. મુંબઈ વડોદરાથી દિલ્હી બ્રોડગેજ રેલવે લાઇન, વીજળીની સરળતાથી પ્રાપ્તિ અને GIDCની ઔદ્યોગિક વસાહતો, GSFC, GSIC અને GIIC નો એકજૂટ થઈને કામ કરવાની પદ્ધતિ અને ઉદ્યોગ કમિશનરની કચેરીની બિઝનેસ લાઇક એટીટ્યુડ, આ બધાએ ભેગા થઈને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પ્રાણવાયુ પૂર્યો અને ગુજરાત ઔદ્યોગિક રીતે ધમધમતું થયું. અને આજનું ગુજરાત એ આપણને મળ્યું એ 1960માં દેશમાં ઔદ્યોગિક વિકાસમાં 8મા નંબરે હતું. ગણ્યા ગાંઠ્યા કેન્દ્રોમાં જ મોટા ઔદ્યોગિક એકમો હતા. અમદાવાદ હતું, વડોદરા હતું, છેક છેવાડે અતુલ હતું, સુરત હતું,
રાજકોટ હતું, ભાવનગર હતું. બાકી માંડ ઔદ્યોગિક વિકાસ ક્યાં જોવા મળતો હતો. તો એ ઔદ્યોગિક વિકાસનો પાયો શાંત મજૂર સંબંધોના કારણે નખાયો. અને શાંત મજૂર સંબંધોના પાયામાં જે લોકો છે એમાંના એક એટલે શંકરલાલ બેન્કરે જેમને દીક્ષિત કર્યા અને ગાંધીજીના માર્ગ પર જેમણે ચાલવાનું પસંદ કર્યું, એ એક સમયે પોતાના સ્નાતકોત્તર અભ્યાસ માટે અર્થશાસ્ત્રને લઈને બહાર પડેલ યુવાન દેશ સેવામાં ખપી ગયો. એનું નામ ગુલઝારીલાલ નંદા. દોસ્તો, ગુલઝાર એટલે વિવિધ રંગનો ગુલદસ્તો. જુદા જુદા ફૂલો ભેગા કરી અને તમે વિવિધ રંગના ફૂલોનો ગુલદસ્તો બનાવો તો ગુલે ગુલઝાર બને. અને એમનો જન્મ પૂર્વ પંજાબના સિયાલકોટ ગામમાં બે બહેનોનો લાડકો ભાઈ, બે બહેનો વચ્ચે એક જ દીકરો, માતા પિતાની આંખનું રતન સ્વાભાવિક રીતે જ. એટલે ગુલઝારીલાલ ખંડુભાઈ દેસાઈ અને ગુલઝારીલાલ મજૂર મહાજનમાં લગભગ સમકાલીન ગણી શકાય. એમની સાથે ખંડુભાઈ દેસાઈ જે મજૂર મહાજનમાં એમના સમકાલીન કાર્યકર્તા ગણી શકાય. ગુલઝારીલાલ નંદા એક જ એવી વ્યક્તિ કે જેણે ભારત દેશનું બે વાર કામચલાઉ વડાપ્રધાન તરીકેનું સ્થાન સંભાળ્યું. 2 વખત કામચલાઉ વડાપ્રધાન બન્યા. એમાં નહેરુજીના અવસાન પછી જ્યારે કામચલાઉ વડાપ્રધાન હતા ત્યારે એમને પ્રધાનમંત્રી બનાવવા માટે બધા તૈયાર હતા. તો પણ એમણે કહ્યું કે ના, એ કામ મારું નથી, મારા કરતા એ કામ લાલ બહાદુર શાસ્ત્રી વધારે સારી રીતે કરી શકશે. અને મેં નહીં તું, એ સાચા અર્થમાં એમણે લાલ બહાદુર શાસ્ત્રીને આગળ કર્યા અને લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. એમના ગૃહમંત્રી હતા ગુલઝારીલાલ નંદા. ત્યાર પછી ઇન્દિરાબેનને પણ ટેકો આપનાર ગુલઝારીલાલ નંદા, ગૃહ ખાતું પણ એમણે સંભાળ્યું, એ ગુલઝારીલાલ નંદા. એમના જીવનની કેટલીક રસપ્રદ વાતો મારે તમારી સમક્ષ મૂકવાની છે. કોંગ્રેસ પક્ષમાં તેમણે સમાજવાદી ફોરમની રચના કરી. મૂળ વલણ સમાજવાદી તરફી, ગરીબો અને સામાન્ય વર્ગના એ પ્રતિનિધિ, સદૈવ ગરીબ અને મજૂરોના હિતરક્ષક બની રહ્યા. એમનું મજૂર મહાજન સાથેનું એવું તો જોડાણ થયું કે કાયમી ધોરણે 1922 બાદ અમદાવાદ આવ્યા અને ગુજરાતી બની ગયા. અમદાવાદને પોતાનું વતન, મજૂર પ્રવૃત્તિ અને ગરીબલક્ષી કામોને પોતાના જીવનનું ધ્યેય બનાવી એમણે આગળની આખી જિંદગી ગુજરાતમાં ગાળી નાખી. એમના દીકરીનું નામ પુષ્પાબેન, જે આગળ જતા ડોક્ટર થયા, આપણે જોઈશું. ગુલઝારીલાલ એટલે અસાધારણ પ્રતિભાધારી વ્યક્તિત્વ, ધર્મનિરપેક્ષનું જીવતું જાગતું ઉદાહરણ, સાદાઈ, પ્રમાણિકતા, ઉચ્ચ વિચાર, શિસ્તવર્ધતા, સર્વધર્મ સંભાવના સાધક અને સનાતન ધર્મની સેવા કરનાર વ્યક્તિ. દેશના વિકાસ માટે ગાંધી માર્ગને પસંદ કર્યો. અંગ્રેજો સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું. દેશ આઝાદ થયો પછી રાષ્ટ્ર નિર્માણ અને લોકહિતના કાર્યને જીવનમાં કેન્દ્ર સ્થાને મૂકીને સમર્પિત જીવન જીવતા વ્યક્તિ એટલે ગુલઝારીલાલ નંદા. કેન્દ્રમાં 2 વખત ગૃહમંત્રી જેવી ઉચ્ચ જગ્યાએ પહોંચ્યા. આમ છતાંય સાદગી એમની કેવી હતી અને પ્રમાણિકતા કેવી હતી એ તો વાત આપણે આગળ જતા કરીશું. અત્યારે હું પેપર ફોડી નાખવા માંગતો નથી. નંદાજીના કેટલાક વ્યક્તિગત ગુણો તેમજ એમની કુશાગ્ર બુદ્ધિ અંગેની વાત આપણે હવે પછીની વાતમાં જોવાની છે. પણ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે બજારમાં મંદી આવી. માલિક મંડળના અધ્યક્ષ એટલે મિલ માલિક મંડળના અધ્યક્ષ શેઠ મંગળદાસ હતા, મંગળ ગિરધર. તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય પણ હતા. તેમણે મિલ માલિકો વતી મજૂરોના વેતનમાં 20% કાપ મૂકવાની વાત કરી. પ્રથમ વિશ્વયુદ્ધના કારણે મંદી આવી ત્યારે મંગળદાસે કહ્યું કે મિલ મજૂરોના વેતનમાં 20% કાપ મૂકીએ. મજૂરોના આ દરખાસ્ત સામે વિરોધ હતો. ગાંધીજી જેલમાં હતા એટલે અનસુયાબેનને મદદ કરવા દીનબંધુ એન્ડ્રોઝ અમદાવાદ આવ્યા. તેઓ પણ મજૂર પ્રવૃત્તિમાં ખૂબ રસ લેતા. તેમણે પણ મજૂરો અને માલિકો બંને વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયા. ઉલટું આવડત અને સમજણ બંને વસ્તુઓ
કુશળ નેતામાં હોવી જોઈએ. દીનબંધુ એન્ડ્રુઝમાં આવડત ખરી, પણ કળથી કામ થાય તે ધીરજ અને કુશળતા નહીં. નંદાજીમાં આ બંને હતી. એટલે મજૂરો એ નક્કી કર્યું કે વેતન કાપ મૂકવાની વાત અન્યાયપૂર્ણ છે. કોને પોસાય તમારા વેતનમાં તે પણ 20% કાપ મૂકવાની વાત શેઠિયાઓ કરે તો કોણ મંજૂર રાખે? એટલે મજૂરોએ કહ્યું કે ભાઈ વેતનમાં કાપ મૂકવાની વાત સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ છે. અને આમ છતાંય હડતાલને વધુ લંબાવી નથી, કારણ કે બધાના ઘરમાં રોટલો તો અહીંથી આવતો હતો. તો શું કરવું? વેતનમાં કાપ સ્વીકારો અને મજૂર મહાજન સંઘને વિખવાથી બચાવી સંસ્થાનું અસ્તિત્વ હશે તો ભવિષ્યમાં કંઈક સારું થશે. સમાધાનનો રસ્તો અખત્યાર કરવા માટે કોણ સમજાવે એમને? ત્યારે એ સમયે ગરમા ગરમ ચર્ચાઓ વચ્ચે મહિનાઓ સુધી હડતાલ ચાલતી રહી, ચર્ચાઓ થતી રહી, ઉગ્રતા આવતી ગઈ અને એમને સમજાવવામાં જે માણસ સફળ થયો અને મજૂરોને અણગમતી વાત હતી, છતાં એ કડવો ઘૂંટડો ગળી જઈ પાછા કામ પર જવા માટેની વાત સ્વીકારી. એ નંદાજી અને ખંડુભાઈએ બધાને કહ્યું કામ પર ચડી જાઓ. એટલે મહાત્મા ગાંધી કી જાય બોલાવી કામદારો મિલમાં કામે લાગ્યા. મહિના લાંબી હડતાલનો અંત આવ્યો. આ એક મજૂર નેતામાં, કોઈ પણ ક્ષેત્રના નેતામાં કુશળતા આ હોવી જોઈએ. ક્યાં ખેંચી રાખવું, ક્યાં ઢીલ મૂકવી, ક્યાં છોડી દેવું. વધુ તાણીએ તો તૂટી જાય. બંને પક્ષે જો અકળાઈ અથવા તો અહંગ પર આવીને વાત અટકે તો વાત બગડી જાય. નેતૃત્વનો પહેલો લક્ષણ છે કે તમારે બાંધછોડ કરતા શીખવું પડે. તમે ક્યારેક 100% સાચા છો, તો પરિસ્થિતિ એવી છે કે જો તમે બાંધછોડ નથી કરતા તો આખી બાજી બગડી જાય છે. અને એક વખત વાત રોળાઈ જાય, એક વખત મજૂર મહાજનની પ્રતિષ્ઠા, મજૂર મહાજનની ઇજ્જત આબરૂ, મજૂર મહાજનની તાકાતની આ મુઠ્ઠી છે, એ મુઠ્ઠી ખુલી જાય તો એ પોસાય નહીં. અને એટલા માટે આ કડવો ઘૂંટડો ગળીને પણ મજૂરોને નંદાજીએ સલાહ આપી, કામ પર ચડી જાઓ, આગળ જતા પરિસ્થિતિ સુધરશે. આપણે આ જ માલિકો પાસેથી પાછો પગાર વધારો મંજૂર કરાવીશું. અને મજૂરો કામ પર ચડી ગયા. દોસ્તો, મજૂરોમાં નંદાજીની લોકપ્રિયતા કેવી હતી તેનું એક ઉદાહરણ આ પ્રસંગ બતાવે છે. એક મજૂર આગેવાન હંમેશા તડફડની જ ભાષા ના બોલે, હંમેશા ધમકીની ભાષા ના બોલે. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. એક જ ભાષા નથી. ચાલો આપણે બેસીએ, થોડું અમે જતું કરીએ, થોડું તમે જતું કરો અને કંઈક રસ્તો કાઢીએ. આ ગુજરાતની પરંપરા રહી છે. અને એના કારણે દત્તા સામંતની જે ટેક્સટાઇલ મિલોની હડતાલ મુંબઈમાં ચાલી, આરજે મહેતાની જે હડતાલો ચાલી, એના કારણે ત્યાં ઉદ્યોગો બંધ પડ્યા અને એ ઉદ્યોગોનું ગુજરાતમાં સ્થળાંતર થયું તેનો હું સાક્ષી છું. અને ગુજરાતમાં સ્થળાંતર થયુંનું કારણ કે ગુજરાતમાં ઉગ્રતાવાદી નેતા, પછી તે ચિદમ્બરમ હોય રિલાયન્સ નરોડામાં, કે પછી ગજાનંદ ગાડા હોય અતુલ વાપી બેલ્ટમાં, ઉગ્રતાવાદી નેતાઓ ગુજરાતમાં લાંબુ ચાલતા નથી. અને વ્યવહારુ નેતાઓ છે જે પછી પ્રજા સમાજવાદી પક્ષમાં હોય કે સામ્યવાદી પક્ષમાં હોય તો ચાલી ગયાના ઘણા બધા દાખલા છે. ભાવનગર એનું આદર્શ ઉદાહરણ છે. ત્યારે નંદાજીને સમાચાર મળ્યા કે 1 મિલના કામદારો અડી ગયા છે, તે નથી જવા તૈયાર. નંદાજીની પાસે એક જૂની પુરાણી સાયકલ હતી. બેઠા કાકા સાયકલ પર અને પેડલ મારતા પહોંચી ગયા મિલના ઝાંપે. મજૂરોએ એ જપ પકડી હતી કે અમને તો અમારા નંદાજી સાહેબ કહેશે તો જ કામ પર ચડીશું, નહીં તો નહીં, અમારો કોઈ સાહેબ નથી, અમારા નેતા નંદાજી છે. નંદાજી ગયા ત્યાં અને કહ્યું કે ભાઈ અત્યારના સંજોગોમાં આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કામે ચડી જાઓ, આપણે સૌએ કામે ચડી જવાનું છે. એટલે પાછું ગાંધીજી કી જય બોલાવી અને કામે લાગી ગયા. નેતા આવો હોવો જોઈએ. નેતા દોરવાય ક્યારેક સાચા અભિપ્રાયથી,
પણ દોરે બધાને સાચી રીતે, પોતાની રીતે, પોતાને જે વ્યૂહરચના પોતાના મનમાં હોય તેને કારણે જેમાં સૌનું હિત સમાયેલું હોય. નંદાજી એવા એક મજૂર આગેવાન હતા. ગુજરાતના જાહેર જીવનમાં ઓતપ્રોત થઈ જનાર પ્યારેલાલ પછી નંદાજી બીજા પંજાબી હતા. ગાંધીજીએ એમના અંગે મારા સમકાલીન પુસ્તકમાં લખ્યું છે, ગુલઝારીલાલ નંદા ગુજરાતમાં ઓતપ્રોત થઈ જનાર પ્યારેલાલની જેમ બીજા પંજાબી છે. તેઓ પ્યારેલાલથી પણ એક રીતે વિશેષ છે. પ્યારેલાલના માર્ગમાં આવનાર કોઈ નહોતું, એકલા અટુલા હતા. જ્યારે નંદાજી સામે તો સ્ત્રી, બાળકો વગેરે ઘણાનો વિરોધ છે, અને તે છતાંય આ માણસ સુંદર વ્યવસ્થા શક્તિ ધરાવનાર, શક્તિશાળી અને સત્યના મહાન પૂજારી છે. મહાત્મા ગાંધી કોને આવું સર્ટિફિકેટ આપ્યું? આ સર્ટિફિકેટ એમણે નંદાજીને આપેલું. નંદાજીને આથી વિશેષ બીજા કોઈ પ્રમાણપત્રની જરૂર રહે ખરી દોસ્તો? આમ કાકા સાહેબ કાલેલકર, માવલંકર સાહેબ, આચાર્ય કૃપડાની, પ્યારેલાલ, કિશોરીલાલ વગેરેની જેમ નંદાજી પાક્કા ગુજરાતી થઈ ગયા. ગાંધીજીને એકવાર અલ્હાબાદ વિશ્વવિદ્યાપકના અધ્યાપક સ્ટીવન જીન્સ મળવા આવ્યા. ગાંધીજીએ પોતાના વિદ્યાર્થી નંદાજીને મજૂર આંદોલનનો ઇતિહાસ નહીં લખવા દીધો એ માટે ફરિયાદ કરી. ગાંધીજીએ તેમને સમજાવી કહ્યું, નંદાજી હવે ઇતિહાસ લખવાને બદલે પોતે એક નવો ઇતિહાસ બનાવશે. એ MA કરતા હતા અર્થશાસ્ત્રમાં, અને મજૂર આંદોલનનો ઇતિહાસ લખવાની સંશોધન કરવા માટે મુંબઈ ગયેલા. ત્યાં શંકરલાલ બેન્કરને મળ્યા, અને શંકરલાલ બેન્કરને એમને બાવા બનાવી દીધા. ગાંધીજી કહે છે કે હવે એ સંશોધન કરીને ઇતિહાસ નહીં લખે. સ્ટીવન્સને કહે છે, અલ્હાબાદ વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રાધ્યાપકને, કે તમારો વિદ્યાર્થી હવે ઇતિહાસ રચશે, મજૂર આંદોલનનો ઇતિહાસ રચશે. અને આગળ જતા નંદાજી, જે 25 વર્ષની ઉંમરે જેમને મહાત્મા ગાંધીએ આ સર્ટિફિકેટ આપ્યું હતું, એ એક કુશળ મજૂર નેતા તરીકે ઉપસ્યા. ગુજરાતમાં મજૂર મહાજનનું નેતૃત્વ કર્યું. દેશના 3 વખત ગૃહમંત્રી રહ્યા. અને આમ છતાંય સાવ અકિંચન જીવન ગાળી અને એમણે પોતે પોતાની ધ્યેય નિષ્ઠા, પ્રમાણિકતા અને પારદર્શિતા સિદ્ધ કરી. એવા ગાંધીવાદી યુગના એક આજના યુગમાં જોવા પણ ન મળે એવા નમૂનેદાર નેતા શ્રી ગુલઝારીલાલ નંદાને આપણે આગળ એમના જુદા જુદા સ્વરૂપે માણીશું. ત્યાં સુધી આજનો આ એપિસોડ, આજનો આ પ્રસંગ ગુલઝારીલાલ નંદાની ઓળખાણ આપવા પૂરતો મર્યાદિત રાખી અને પૂરો કરું છું. ગુલઝારીલાલ નંદા મૂળ પંજાબના, અર્થશાસ્ત્રમાં એમણે સ્નાતક કર્યું. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં MA વિથ ઇકોનોમિક્સ કરવા માટે જોડાયા. એમના સસરાનું કુટુંબ પૈસાપાત્ર, એમને જે ભણવું હોય, જેટલું ભણવું હોય તેટલું ભણાવવા માટેની, હોસ્ટેલનો ખર્ચો કરવા માટેની બધી જ તૈયારી. નંદાજી એક જેને બ્રાઇટ સ્ટુડન્ટ કહેવાય, તેજસ્વી વિદ્યાર્થી હતા. અને એમના અર્થશાસ્ત્રના અનુસ્નાતક અભ્યાસક્રમના ભાગરૂપે મજૂર સંબંધો ઉપર સંશોધન કરવા માટે મુંબઈ ગયા. અને ત્યાં એ શંકરલાલ બેન્કરના પરિચયમાં આવ્યા. અને ત્યારથી એ આ મજૂર ચળવળમાં જોડાયા. તે જોડાયા જ આજીવન એ ગાંધીવાદી, સમાજવાદી અને મજૂર કાર્યકર બનીને જીવ્યા. સાદગીથી જીવ્યા, પ્રમાણિકતાપૂર્વક જીવ્યા અને ધ્યેયનિષ્ઠ જીવન જીવ્યા. એવા નંદાજીને આજે આપણે વંદન કરીએ. અને આ એમના જે એપિસોડ છે, પહેલો પ્રસંગ છે એમનો, એમની ઓળખ આપવાની જે આ યાત્રા હતી, તેને અત્રે વિરામ આપીએ. તો દોસ્તો, જાણીશું નંદાજી વિશે હવે પછી. આવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.